हेलो भाइयों बहनों एवं माताओं, કેમ છો તમે લોકો? બધાને મજામાં છે ને? બીજું કઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. હું છું હેમંતભાઈ, એક્ટર. તમારા દિલમાં, તમારા જવાનમાં રહે એવા માણસો. હું કોમેડી કરું છું. તમે લોકોના હસવા માંગો. હસો, હસાઓ, લોકોને હસાઓ, બધાને માનો. ને બીજા શું વાત છે એ તો કહું છું. આજને ટાઈમમાં છે ને લોકોના અમુક હોય છે, ખબર છે? એના માટે હું તમને કહું છું. ભૈયા ક્યાંથી આવી, ભાભીઓ કહાંથી જ આવી. એ છે ભૈયા ભાભીની બાતો ગુટુર 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 ગુકુર કરે છે. ખબર તમને શું છે ને? આપણે એની પાસે જઈએ તો પછી શું વિચારે? શું લેવા આવ્યો હશે? કઈ તો લેવા આવ્યો હશે. જરૂર કઈ ની કઈ વાત છે. જુઓ તો ભાઈ આવી ગયા. તમે શું જોઈએ? બોલો બોલો ભાઈ. જો ને મેં 4 દિવસથી ને ચાય નથી પીધું. ભાઈ કીધું કેમ? અરે ભાઈ તમને ખબર છે ને મોંઘવારી કેટલું વધી ગયા ને પગાર ઓછો છે, પછી ચાય ક્યાંથી પીવી? તમે કયો તો હું શું વિચાર્યું? ભૈયા ભાભી છે ને બહુ સરસ છે. મારો ભૈયા ભાભી છે ને એટલે મારો ભૈયા ભાભી કોણ? તમે. તો બહુ સરસ છે. તો એના ઘરે જઈએ, જેને જરાક ચાય પીને આવીએ. તો ભાઈ શું કીધું? ચાય? અહીંયા ચાય નથી મળતા, દુકાનમાં જાઓ. અરે ના ના, છે ભાભીઓ પાસે છે. જાઓ, ભાભીને કહો જરા ગરમ ગરમ છે ને, નરમ નરમ હાથો છે, ગરમ ગરમ સાકર નાખીને ચાય બનાવશે. હા, સરસ છે ભાભીઓ ના, એના માટે કહું છું. ને તમે ધ્યાન રાખતા, બધા માણસો સરખી નથી હોતી, ખબર તમને? એના માટે કહું છું. શું છે ના, તમે મારો પડોશી છો, એના માટે હું આવી ગયા કે ભૈયા ભાભીને પાસે જઈએ તો આપણે શું છે, ભાભીને નરમ નરમ હાથો સે ગરમ ગરમ શક્કર નાખીને ચાય પીવા મળે. એના માટે હમ આવી ગયા તમારી પાસે. બીજા શું એ તો કહું છું. હા છે ના? બસ ભાઈઓ બહેનો, તમે જોતા રહેજો. નેક્સ્ટ એપિસોડમાં આવું હું તમને મળવા માટે. હા, હું છું હેમંતભાઈ, એક્ટર. ખબર પડી ગયા ને? ગરમ ગરમ ચાય બનાવીને રાખજો. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓ ચલિए, રામ રામ.